બંને ખેતરમાં પહોંચ્યા. બંને શેરડી ખાઈ રહ્યા હતા. પણ થોડા સમય પછી શિયાળના મનમાં શરારત આવી. મિત્રો, મને ખાઈ લીધા પછી હુંકારો કરવાની ટેવ છે. હુંકારો? અરે નહીં, ખેતરના માલિક સાંભળી લેશે. પણ શિયાળે વાત ન સાંભળી. તેણે જોરથી હુંકારો કર્યો. ખેતરના માલિકે અવાજ સાંભળ્યો. તે લાકડી લઈને દોડ્યો. શિયાળ તો પલકમાં ભાગી ગયો. પણ ઊંટ મોટો અને ભારે હોવાથી ઝડપથી ભાગી શક્યો નહીં. માલિકે તેને પકડી લીધો અને લાકડીથી માર્યો. તેના દિલમાં દુઃખ અને પસ્તાવો થયો. મેં તો મિત્ર પર વિશ્વાસ કર્યો હતો, પણ તેણે મને મુશ્કેલીમાં મૂકી દીધો. ઊંટ શાંત રહ્યો.